અમદાવાદ જિલ્લાના બગોદરા તારાપુર હાઈવે પર 2 દિવસ પહેલા દંપતી સાથે થયેલી સનસનાટીભરી લૂંટના બનાવમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. તો અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને બગોદરા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરતા 2 રીઢા આરોપીઓને દબોચ્યા. બગોદરા હાઈવે પર વડોદરાથી સુરેન્દ્રનગર પોતાના વતન જઈ રહેલા દંપતીને લૂંટારુઓએ નિશાન બનાવ્યા. તો દંપતીને આંતરીને હુમલો કરી કાર, 2 મોબાઈલ ફોન અને આશરે 8,000 રૂપિયા લૂંટીને આરોપીઓ ફરાર થઈ ગયા. ભોગ બનનાર જય પરમાર અને તેમની પત્ની પર હુમલો થતા પોલીસે તરત જ ગુનો દાખલ કર્યો, જેમાં 2 શખ્સોએ દંપતીને આંતરીને ડરાવી ધમકાવી લૂંટ કરીને ફરાર થઈ ગયા, જે અંગે બગોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી. અંજલિ પરમાર એ વડોદરાથી સુરેન્દ્રનગર ખાતે જતા હતા. તે દરમિયાન તે એમની ઇગ્નિસ ગાડીમાં જ્યારે મુસાફરી કરતા હતા ત્યારે અરાઉન્ડ 8 વાગે રાત્રે એક બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીએ એમને ઈરાદાપૂર્વક ભટકાડી અને ગાડી એમની જે ફરિયાદી છે એમની ગાડી ઊભી રખાવવામાં આવી અને જે ફરિયાદી છે એમને મારીને જે બ્લેક સ્કોર્પિયો છે એ અને ઇગ્નિસ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા છે. આ રીતે બનાવ સામે આવ્યો તો બગોદરા ખાતે લૂંટનો બનાવ દાખલ કરવામાં આવ્યો. જે સ્કોર્પિયો છે એમનું નંબર મળી આવ્યું અને જે સ્કોર્પિયો હતું તેથી જે આરોપી છે એક ગોવિંદભાઈ વાઘેલા, ઉંમર 27 યર્સ, એમનું નામ સામે આવ્યું. તો તાત્કાલિક ટીમ રવાના કરીને ત્યાંથી આરોપીની અટક કરવામાં આવી અને જે બીજા આરોપી છે કમલેશ સલાટ એમની બી અટક કરવામાં આવી.